ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે, જેથી પાલનપુર સ્વસ્તિક હાઈસ્કૂલમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નાયબ પોલીસ અધિક્ષક જિગ્નેશ ગામિત, પીઆઈ એ.કે. દેસાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ તથા સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ફૂલપેન આપી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રથમ ગુજરાતી પેપર ઉત્તમ જાય તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મહેનતના આધારે સારા પરિણામની આશા વ્યક્ત કરી હતી. આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને હું જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજિત 88,350 જેટલા વિદ્યાર્થીઓ 311 કેન્દ્રો ખાતે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે. બોર્ડની પરીક્ષા માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. 70 કરતાં વધારે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી છે, જેથી એક ટ્રાન્સપરન્ટ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ શકે. તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તે સીસીટીવીથી અને મેડિકલ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. આજે જ્યારે બોર્ડની એક્ઝામનો પ્રથમ દિવસ છે ત્યારે તમામ 311 કેન્દ્રો ઉપર તમામ જે વિદ્યાર્થીઓ છે એમનું મોટિવેશન પૂરું પાડવા માટે ગુલાબના ફૂલથી, પેનથી અને સાકરથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. મારું નામ રબારી શુભમ છે. હું શ્રીરામ વિદ્યાલયમાંથી આવ્યો છું. આજે આ સ્વસ્તિક સ્કૂલમાં બોર્ડની એક્ઝામ છે અને ફર્સ્ટ પેપર છે અમારું ગુજરાતીનું. એમાં અમારી મહેનત ખૂબ જ છે અને અમને વિશ્વાસ છે કે સારું પેપર જશે અને અનુભવ પણ અહીંયા પહેલાં આવીને જોઈ લીધેલું છે એટલે બધું સારું લાગે. મારું નામ ચૌધરી કાજલ ભરતભાઈ છે. હું સ્વસ્તિક વિદ્યાલયમાંથી જ આવું છું અને મારો નંબર સ્વસ્તિકમાં જ આવ્યો છે. અમને બોર્ડની પરીક્ષાનો બહુ ઉત્સાહ હતો. અમે બહુ સારી મહેનત કરી છે. અમને લાગે છે કે અમારું પેપર આજે બહુ સારું જવાનું છે. એનસી હરેશભાઈ છે. હું શ્રી કે ગોઠી હાઈસ્કૂલમાં ભણું છું અને અહીં જ પરીક્ષા આપવા આવી છું અને આજે અમારે ગુજરાતીનું પેપર છે અને મારી ખૂબ સારી તૈયારી છે અને આ સ્કૂલમાં ખૂબ સરસ એવું વાતાવરણ છે અને મેં તૈયારી કરી છે અને સારું પેપર જશે એવી આશા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 88,350 બાળકો આજે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે, જે 18 માર્ચ સુધી પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પોલીસ વિભાગ તરફથી પણ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે. તમામ બાળકોનું ગેરરીતિ ન થાય માટે ફિક્સિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ જિલ્લાની અંદર કુલ 70 ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનું ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ઉપરાંત રાજ્યમાંથી પણ સ્કોડ મુકાઈ છે. ઝોન કેન્દ્ર પરથી પ્રશ્નપત્ર નીકળે અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે તમામ સરકારી પ્રતિનિધિને તાલીમ આપવામાં આવેલી છે. તેમજ પાટા એપ્લિકેશન દ્વારા પણ તમામ પ્રશ્નપત્ર જે છે એ ટ્રેક કરવામાં આવી રહેલો છે. આરોગ્ય વિભાગ તરફથી તમામ પરીક્ષા સેન્ટર ઉપર ઇમરજન્સીની સેવા માટે, મેડિકલ સેવા માટે એમની મેડિકલની એક ટીમ પણ હાજર રખાઈ છે. રિક્ષા એસોસિએશન તરફથી પણ બાળકોને જ્યાં જ્યાં જરૂર હોય પરીક્ષા સ્થળ ઉપર પહોંચાડવા માટે પણ મદદ કરવામાં આવી રહી છે. ઉપરાંત જ્યાં ટ્રાફિકની સમસ્યા હતી એ પણ પોલીસ વિભાગ દ્વારા સોલ્વ કરવામાં આવેલી છે અને પરીક્ષા સમય દરમિયાન બાળકોને આવવા જવાના સમય દરમિયાન ટ્રાફિક સમય જે છે એ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમન કરવામાં આવી રહેલું છે. ઉપરાંત કોઈપણ પ્રકારનો થ્રેડ ન થાય અને ઇમરજન્સીની પરિસ્થિતિની અંદર તમામ શાળાઓની અંદર એક સિનિયર ટીચરને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ઉપરાંત એસપી કચેરી દ્વારા પણ એક ડીવાયએસપી સરની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલી છે કે જેથી ઇમરજન્સીની સિચ્યુએશનમાં ક્વિક રિસ્પોન્સ કરી શકાય. તમામ પરીક્ષા સુચારુ રીતે શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં જે પરીક્ષા બાળકો આપી રહ્યા છે એમને તમામને શુભેચ્છાઓ છે.